તો આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 2 માંથી કે ટિન્ડલ અસર કોને કહેવાય। હવે ટિન્ડલ અસર જોવા માટે થોડુંક આપણે જોઈએ કે ટિન્ડલ અસર વિશે થોડું સમજૂતી હું તમને આપું કે કલેજના કણો નાના હોવાથી આપણે નરી આંખે જોઈ શકાતા નથી। એટલે કણો જે હોય બહાર હોય અહીંયાથી આપણા રૂમમાં અવેલેબલ છે કે આપણે જોઈ શકાતા નથી, પણ કલેજના કોણ પ્રકાશના કિરણપુંજનું આસાની રીતે પ્રક્રિયન કરી શકે છે, પણ તેની કઈ રીતે હવામાં કણો રહેલા હોય છે। આ પ્રકાશના કિરણપુંજના આ પ્રકારના પ્રક્રિયનને શું કહેવામાં આવે છે? ટિન્ડલ અસર કહેવામાં આવે છે। હવે જેમ કે ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે આ પદ્ધતિ શોધી હતી એટલે એને શું કહેવામાં આવે છે? ટિન્ડલ અસર નામે ઓળખવામાં આવે છે। અહીંયા મારી જોડે સાધનો છે, અગરબત્તી, લેસર લાઇટ, દૂધ અને એક કપ છે। એમાં સૌથી પહેલા હું તમને સમજાવવા માંગીશ કે મારી જોડે અત્યારે એક કપની અંદર દૂધ છે જેની અંદર પાણી મેં નાખેલું નથી, પ્યોર દૂધ છે। હવે એની અંદર જોઈએ કે આપણે એ પ્રકાશનું જે કિરણ જે છે એ અંદર ગયા પછી શું થાય છે કે આપણે જોવાનો પ્રયત્ન કરીએ। બધા ધ્યાનથી જોશો। હવે તમે જોઈ શકો છો પાછળથી કિરણ દેખાય છે, તેની નથી દેખાતું, નથી દેખાતું। કેમ નથી દેખાતું? એનો મતલબ એવું છે કે દૂધના જે કણો જે છે એ બહુ જ વધારે પડતા છે અંદર, અને હું અંદર પાણી નાખી દઉં તો જવાની પોસિબિલિટીઝ, અહીંયાથી કિરણ પસાર કર્યું તો બહાર જવાની પોસિબિલિટીઝ છે, પણ અત્યારે તમે જોઈ શકો તો અહીંયાથી મેં કિરણ પાસ કર્યું છે, પાછળ નથી થતું। એનો મતલબ શું છે કે દૂધના ઘણા બધા કણો અંદર રહેલા છે, એની અંદર કોઈ જગ્યા નથી। ઓકે, એક પ્રશ્ન થાય કે પ્રકાશનું કિરણ અથવા તો લેઝર આપણે દૂધમાંથી પસાર કરીએ તો કેમ પસાર થઈ શકતા નથી અને કેમ પાણીમાંથી પસાર થઈ જાય છે? આપણે જો દૂધમાંથી લેઝર અથવા પ્રકાશનું કિરણ આપણે પસાર કરીએ તો તેના કણો ભેગા થઈ જાય છે અને તે અથડાઈને પાછા આવે છે। જેમ અને પાણીમાં આકૃતિમાં તમે દેખી શકો છો કે કણો છે છૂટા પડેલા છે, તેથી પ્રકાશનું કિરણ અથવા તો લેઝર આસાનીથી પસાર થાય છે।